નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેડી મેથ્સ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આજના વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 10નું પ્રકરણ નંબર 13 આંકડાશાસ્ત્રની શરૂઆત કરવાની છે. આંકડાશાસ્ત્ર એટલે શું કે આંકડાકીય માહિતી જે છે ને એનું ગણિત એટલે શું આંકડાશાસ્ત્ર. હવે આ જે ચેપ્ટર છે ને એમાં આપણે ત્રણ વસ્તુ શીખવાની છે. એક તો છે મધ્યક, બીજું છે મધ્યસ્થ અને ત્રીજું છે બહુલક. અને આ ત્રણેય જે છે ને એને મધ્યવર્તી સ્થિતિમાનના માપ કહેવામાં આવે છે. શું કહેવાય છે? મધ્યવર્તી સ્થિતિમાનના માપ. બરોબર. તો એક માર્ક્સમાં પ્રશ્ન પૂછાય કે મધ્યવર્તી સ્થિતિમાનના માપ કયા છે? તો મધ્યક, મધ્યસ્થ અને બહુલક. હવે શું કામ છે ને પછી તમને ખ્યાલ આવશે જ્યારે આપણે કન્સેપ્ટ સમજશું ને એટલે. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે પર્ટિક્યુલર કોની ચર્ચા કરવાની છે? મધ્યકની. મધ્યકનું ગુજરાતી થાય સરેરાશ. શું થાય? સરેરાશ. પણ જનરલી આપણે સરેરાશને કયા શબ્દથી દર્શાવી છે? કે એવરેજ, ઇંગ્લિશ શબ્દ છે. હવે એવરેજ એટલે શું, સરેરાશ એટલે શું અને મધ્યક એટલે શું? ત્રણેય વસ્તુ એક. તો આપણે એક બાઇક લેવું છે, સમજો ઉદાહરણ આપું કે એક બાઇક લેવું છે તમારે. તો તમે જે છે ને એ અલગ અલગ બાઇક વાળા જે છે એને પૂછશો કે સ્પ્લેન્ડર છે કે સ્પ્લેન્ડર પ્લસ છે કે પેશન છે કે પ્લેટિના છે કે અલગ અલગ બાઇક છે. તમે શું કહેશો કે કયું બાઇક વધુ એવરેજ આપે છે? વધુ એવરેજ એટલે શું? તો પેલા તો ખરેખર ત્યાં એવરેજ ના આવે, ત્યાં શબ્દ કયો આવે? માઇલેજ આવે. પણ આપણે કયો શબ્દ વાપરવી છે? એવરેજ. હવે તમને ખ્યાલ નથી કે એવરેજ શબ્દ શું કામ વાપરી છે. આપણે તો શું કહી છે કે એવરેજ કેટલી આપે છે, એટલે એ શું કહેશે કે 60 ની આપે છે કે 70 ની આપે છે. બરોબર. કે એક બાઇક 60 ની આપે છે, એક 70 ની આપે છે, એક 65 ની આપે છે અને એક 80 ની એવરેજ આપે છે. તો તમે કયું બાઇક પસંદ કરશો? 80 ની એવરેજ વાળું. પછી એવું નથી, તમારો શોખ સારો હોય પછી ભલે ને એવરેજ ઓછી આપે એમ નહીં, તો તમે એવરેજ શું કામ પૂછો છો? કે જ્યારે તમે એની જરૂર છે ત્યારે કે 80 ની એવરેજ આપે છે એનો મતલબ શું? હજી ઘણા ન ખબર તો એ કહી દઉં કે 80 ની એવરેજ આપે છે એનો મતલબ શું થાય કે 1 લીટર પેટ્રોલ તમે પુરાવો છો એમાં 80 કિલોમીટર ચાલે છે. 65 ની એવરેજ એટલે કે 1 લીટરમાં 65 કિલોમીટર ચાલે છે. અને 70 ની એવરેજ એટલે શું કે 1 લીટરમાં 70 કિલોમીટર ચાલે છે. અને 60 ની એવરેજ એટલે શું? 1 લીટરમાં 60 કિલોમીટર ચાલે છે. પણ 80 ની એવરેજ આપે છે તેનો મતલબ એવો નથી કે તમે 1 લીટર પેટ્રોલ પુરાવશો તો પરફેક્ટ 80 કિલોમીટર જ ચાલશે. 79 પણ ચાલે, 75 પણ ચાલે અને ક્યારેક 82 પણ ચાલે અને ક્યારેક 85 પણ ચાલે. 79, 75, 82, 85 ગમે તેટલું ચાલે. પણ તમે પહેલી વાર માપો છો તો 79 આવ્યું, બીજી વાર માપો છો તો 82 આવ્યું, તો તમે એમ કહેશો કે 80 ની આજુબાજુ રહે છે ને. તો તમને કોઈક એમ કે કેટલી એવરેજ આપે છે, તમે એમ નહીં કહો 79 ની એવરેજ આપે છે. એ તો તમે એક વાર માપ્યું ત્યારે 79 થયું ને, બીજી વારમાં વધે તે ઘટે તે. તો તમે આવું 10 વખત અવલોકન કર્યું હોય કે 20 વખત અવલોકન કર્યું હોય ત્યારે તમે એવું નક્કી કરી શકો કે આટલી એવરેજ આપે છે. અને એ રીતે રસ્તા ઉપર ડિપેન્ડ હોય. પણ આપણે એવરેજનો મતલબ શું થયો કે એક વખત 79 ચાલ્યું, એક વખત 75 ચાલ્યું, એક વખત 82 ચાલ્યું, એક વખત 85 ચાલ્યું. તો તમે શું કહો છો કે એવરેજ જે છે એ કેટલાની આપે છે? 80 ની. શું કામ? કારણ કે આ બધા માપ કોની નજીક રહ્યા? 80 ની નજીક રહ્યા. અને 80 જુઓ તો વચ્ચેનું અવલોકન દેખાય છે, સાવ પરફેક્ટ વચ્ચેનું નથી અહીંયા, પણ વચ્ચેનું અવલોકન છે એવું ધારી શકાય છે. અને આ તો ખાલી અંદાજિત છે, ગણતરી ઉપરથી નથી. ગણતરી કરીને તમને કંઈક અલગ જવાબ મળશે. એ જ આપણે સમજવાનું છે કે આપણે પરફેક્ટ જવાબ જોઈએ છે. અને એમાંય 100% પરફેક્ટ નહીં મળે જેમ જેમ આગળ જતા જઈશું ત્યારે, પણ એની નજીકનો મળશે. કે અહીંયા કેમ આપણે અંદાજ મારી લીધો 80. હવે 80 એવરેજ શબ્દ બોલ્યા તેનો મતલબ શું થયો? બધા માપ કોની નજીક રહેતા હતા? 80 ની. ને 80 કેવું છે? વચ્ચેનું માપ છે. અને વચ્ચેનું માપ છે એટલે એને શું કહેવાય? મધ્યવર્તી સ્થિતિમાનનું માપ કહેવાય. અને એવું જ મધ્યસ્થ અને બહુલકમાં પણ થશે કે જ્યાં તમે મધ્યસ્થ મેળવશો કે બહુલક મેળવશો ત્યારે વચ્ચેનું આજુબાજુનું માપ આવશે. તો આ મધ્યવર્તી સ્થિતિમાનના માપ શું કહેવાય, શું કામ કહેવાય છે? ખ્યાલ આવી ગયો કે વચ્ચેની આજુબાજુ રહે છે એટલે મધ્યવર્તી સ્થિતિમાનનું માપ કીધું. હવે એવરેજ એટલે શું કીધું? કે બધા માપ કોની નજીક રહે છે. હવે તમને બીજું ઉદાહરણ આપું જેનો ઉપયોગ આપણે કરવાનો છે. પણ
તમને સમજાય એ રીતે આપું કે એક વિદ્યાર્થી છે, એની આપણે 30 માર્કની ટેસ્ટ લીધી. એમાં પહેલી ટેસ્ટમાં એને માર્ક્સ આવ્યા 23, બીજી ટેસ્ટ છે એમાં માર્ક્સ આવ્યા 25 અને ત્રીજી ટેસ્ટ છે એમાં માર્ક આવ્યા 27. તો હું એમ કહું કે આના એવરેજ માર્ક કેટલા આવે છે? તમે સીધી ગણતરી એમ નામ કર્યા વગર પણ કહી શકો કેટલા આવે છે, 25. કારણ કે આમાં કેટલા વધારાના આવ્યા? 2. આમાં જે 25 કરવા છે, બરોબર, તો અહીંયા કેટલા છે? 2 ઓછા થાય છે. એટલે કે 25 કરવા માટે 2 ઘટે છે. શું થાય છે? 2 ઘટે છે અને અહીંયા 2 વધુ છે. તો આ +2 વાળા આમાં એડ કરી દઉં તો અહીંયા શું થઈ જાય કે 23 અને આ +2 આમાં એડ કરી દઉં એટલે કે 27 ની બદલે અહીંયા 25 કરી દઉં તો અહીંયા કેટલા થઈ જશે? 23 + 2 એટલે આ માર્ક થઈ જશે 25. બીજામાં તો એને 25 જ આવ્યા હતા અને ત્રીજામાં 27 હતા પણ એમાંથી તો 2 નીકળી ગયા ને, અને એ 2 ક્યાં જતા રહ્યા? અહીંયા. એટલે આ -2 અહીંયા આવતા રહેશે. એટલે શું થશે? 27 - 2 એટલે 25. એટલે આ ગણતરી આવી બધી નથી કરવાની, મેં તમને ખાલી બતાવ્યું કે 27 માંથી 2 કાઢીને આમાં એડ કરી દીધા એટલે અહીંયા 25 થઈ ગયા, અહીંયા 25 હતા અને અહીંયા 25. તો એવરેજ કેટલા માર્ક્સ થયા? 25 થયા. તો આ સાદો કન્સેપ્ટ હતો. હવે આવું તમે કેવી રીતે? બધામાં તો પોસિબલ નથી ને. આપણે એક એક સ્ટેપ સમજતા જઈએ કે પહેલા તમે અંદાજ માર્યો, પેટ્રોલ વાળું જે આપણે ઉદાહરણ લીધું એમાં કે ભાઈ એવરેજ આટલી છે. બીજી વખતે તમે આવું કર્યું પણ ધારો કે 27 ની બદલે 28 હોત તો પ્રોબ્લેમ થાત ને. તો તમે એવી રીતના કંઈ કરી શકે જ નહીં. તો હવે શું કરશું કે એવું તો શું બાદ કરશું, શું એડ કરશું? તો એ ડાયરેક્ટ અંદાજ આવે નહીં કે એકમાં 23 છે, એકમાં 25 છે અને એકમાં 28 છે. તો હવે જે છે ને એ આપણી મેઇન રીત શું કે આપણે શું કરશું કે 23 + 25 + 28 કરશું. એટલે કે ત્રણેયના માર્ક્સનો સરવાળો કરો. એટલે માર્ક્સ કેવા થઈ ગયા? 3 વખત થઈ ગયા. અને 3 વખત થઈ ગયા અને ભાગ્યા 3 કરો એટલે કેટલી વખત થઈ ગયા? 1 વખત થઈ ગયા. કે 3 વખત માર્ક્સ આવ્યા હતા તો ત્રણેયનો સરવાળો કર્યો અને ભાગ્યા કેટલા કરી નાખ્યા? 3. એટલે 3 સરખા ભાગ કરી લીધા. અથવા બીજી રીતે કે 3 વિદ્યાર્થી છે, ત્રણેયને મેં કીધું થોડીક વસ્તુ તમારા ઘરેથી લેતા આવવાની, બરોબર, અને પછી ત્રણેયને ભેગી કરીને સરખા ભાગ પાડી દઈએ આપણે. અને સરખા ભાગ પાડી ગઈ તો શું થઈ ગયું કે કર્યું શું? પેલા બધાને ભેગી કરી વસ્તુને, પછી પાછા કેવા ભાગ કરી નાખ્યા? સરખા ભાગ કરી નાખ્યા. સરખા ભાગ કરી નાખ્યા એટલે ભાગ્યા શું કરી નાખ્યું? 3 કરી નાખ્યા. તો 3 વસ્તુ ભેગી કરીને ભાગ્યા 3 કરો એટલે શું થઈ ગયું? એવરેજ થઈ ગયું. તો 8 ને 5 13, 14 15 16 કો છગડો વધી 1, 2 ને 1 3 ને 2 5 ને 2 7, 76 ભાગ્યા 3 કરો એટલે જવાબ કેવો આવશે? કાંઈક પોઈન્ટમાં આવશે. એ તમારો શું થાય? મધ્યક થાય. હવે અહીંયા તો પરફેક્ટ 25 મળશે કારણ કે જો અહીંયા પરફેક્ટ થતું હતું, છતાં એ ગણતરી બતાવી દઉં. 23 + 25 વત્તા કેટલા? 27 ભાગ્યા કેટલા કરશો? 3. તો 7 ને 5 12, 13 14 15 કો 5 વધી 1, 2 ને 2 4 ને 2 6 ને 1 7, 75 ભાગ્યા 3 કરશો જવાબ કેટલો આવશે? 25. તો મધ્યક એટલે ખબર પડી સરેરાશ. મતલબ કે 3 વસ્તુને ભેગી કરો અને પછી સરખી ડિવાઈડ કરો એટલે શું થયું? ત્રણેયના ભાગમાં સરખી વસ્તુ આવી. તો સરખી વસ્તુ આવી તો શું થયું? મધ્યવર્તી સ્થિતિમાનનું માપ થયું અને એ શું થયું? મધ્યક થયું કે વચ્ચેનું માપ આવ્યું ને આપણી પાસે. હવે પેલા તો આ વસ્તુ ખબર પડી ગઈ કે મધ્યક કેવી રીતે મળે. હવે આ જે ઉદાહરણ હતું એમાંથી તમને એક વસ્તુ ખબર પડી કે શું કર્યું કે x1 લીધું એટલે કે એક અવલોકન હતું, બીજું અવલોકન લીધું x2, ત્રીજું અવલોકન લીધું x3. આવા તમારી પાસે n અવલોકન છે એટલે કે xn. તો એના ભાગાકારમાં કેટલા કરવાના? n કરવાના. એટલે કે x1 x2 up to xn અવલોકન હતા, ભાગ્યા n કરો એટલે તમને શું મળે? મધ્યક મળે. અને આવા દાખલા તમે ક્યાં ભણી ગયા? 9માં ભણી ગયા કે x1 x2 up to xn ભાગ્યા n કરો એટલે મધ્યક મળે. તો આ વાત થઈ ગઈ મધ્યકની. હવે થોડાક આગળ વધીએ. હું એમ કહું કે તમારા ક્લાસમાં 30 વિદ્યાર્થી છે. કેટલા? 30 વિદ્યાર્થી. હવે 30 વિદ્યાર્થીને હું માર્ક્સ પૂછું તો એક વિદ્યાર્થીને આવ્યા 10 માર્ક, બીજાને આવ્યા 50 માર્ક, ત્રીજાને આવ્યા 45 માર્ક, ચોથાને આવ્યા 10 માર્ક, પાંચમાને આવ્યા 70 માર્ક, છઠ્ઠાને આવ્યા 90 માર્ક, સાતમાને આવ્યા 85 માર્ક, આઠમાને આવ્યા
72 માર્ક્સ, 9મા ને આવ્યા 80 માર્ક્સ, 10મા ને આવ્યા કે 50 માર્ક, 11મા ને આવ્યા 45 માર્ક, 12મા ને આવ્યા 70 માર્ક. આવી રીતે તમારે 30 અવલોકનો મેળવવાના. હવે એનો મધ્યક મેળવવો હોય તો કેટલું લાંબુ પડી જાય જોવો તો, કે 10 + 50 + 45 + 10 + 70 એમ કરતા કરતા કેટલી વખત સરવાળો કરવાનો? 30 વખત સુધી જવાનું અને ભાગ્યા કેટલા કરવાના? 30. ચાલો, અને ઈ જે તમે સરવાળો કરીને ભાગ્યા 30 કરો છો એટલે શું મળશે તમને? મધ્યક મળશે. ઈ તમને અહીંયા સમજાયું. હવે ઈ જે ગણતરી કેટલી થઈ ગઈ? બહુ લાંબી થઈ ગઈ. અને ઈ તો મેં 30 નું કીધું. ધોરણ 8 ના એક સ્કૂલમાં 3 ક્લાસ છે તો ત્રણેયમાં કેટલા 30 વિદ્યાર્થીઓ તો કેટલા માર્ક્સ થયા? 90. તો 90 નો સરવાળો કરીને ભાગ્યા કેટલા કરવાના? 90. માહિતી લાંબી થઈ ગઈ અને એને આપણે થોડીક ટૂંકી કરવી છે. ટૂંકી કરવી છે ને તો એ સમજાવું છું અહીંયા, કે હું શું કહેવા માંગીશ કે અહીંયા આપણે સરવાળો કર્યો, એમાં 10 માર્ક્સ વાળા વિદ્યાર્થી જોવો તો આ એક હતો, આ બીજો હતો, હજી અહીંયા વચ્ચે 3-4 આવશે. તો એમ કહો 10 માર્ક વાળા કેટલા વિદ્યાર્થી આવ્યા? 10 માર્ક વાળા 4 આવ્યા. તો અહીંયા સરવાળો કરો છો ત્યાં 10 કેટલી વખત સરવાળામાં આવશે? 4 વખત આવશે ને. તો 10 + 10 + 10 + 10 4 વખત થયું. તો અહીંયા તમે સરવાળામાં એડ કરશો તો કેટલા એડ થયા? 40. તો તમે 10 10 10 4 વખત લખો, એની બદલે 4 × 10 લખો તો ચાલે કે ન ચાલે? તમે કઈક વસ્તુ લેવા જાઓ છો કે ઘરે કોઈ મહેમાન આવ્યા છે અને તમે આઈસ્ક્રીમ લેવા ગયા અને 5 જણા આવ્યા છે, તો તમે 5 આઈસ્ક્રીમની ડબ્બી લાવશો ને એકના ભાવ 20 રૂપિયા છે. તો દુકાનવાળો ગણતરી કેવી રીતે કરશે? 20 + 20 + 20 એમ 5 વાર નહીં કરે, 20 × 5 = 100 એવું કરશે. એ વસ્તુ મગજમાં બેઠી કે 10 10 માર્ક વાળા 4 વિદ્યાર્થી હતા, તમે 10 4 વખત સરવાળામાં કરો એના કરતા સીધા 40 કરી નાખો. પછી 50 વાળા જેટલા હોય એના ગુણ્યા કરી નાખો, કે 50 વાળા 2 જણા છે 50 × 2. તો હવે એ વસ્તુ અહીંયા આવી ગઈ કે એ માહિતીને તમે આ રીતે ગોઠવી નાખી કે ગુણ કેટલા હતા? 10 માર્ક વાળા. હવે 10 માર્ક વાળા કેટલા વિદ્યાર્થી હતા? 1. પછી 20 માર્ક વાળા કેટલા વિદ્યાર્થી હતા? 1. 36 માર્ક વાળા કેટલા હતા? 3. 40 વાળા કેટલા હતા? 4. 50 વાળા કેટલા હતા? 3. 56 વાળા કેટલા હતા? 2. 60 વાળા કેટલા હતા? 4. 70 વાળા 4. 72 વાળા 1. 80 વાળો 1. 88 વાળા 2. 92 વાળા 3 અને 95 વાળો 1. તો પેલા તો આખી માહિતીને થોડીક ટૂંકી કરી. આપણે શું કર્યું છે? ગણતરીને સહેલી બનાવવાની ટ્રાય કરવી છે. તો પેલા લાંબી માહિતી હતી, થોડીક ટૂંકી કરી, બહુ વધારે ફેર ન પડ્યો. પણ તમે જો ડાયરેક્ટ ગણતરી કરતા હો તો 10 છે એની બદલે 40 આવ્યો તો તમે 40 વખત 40 + 40 એમ કેલ્ક્યુલેટરમાં કેટલી વખત કરે? 4 વખત. તો હવે શું કરશો તમે? તો તમે આવું કરશો, 10 કેટલી વખત છે? 1 વખત, એટલે 10 × 1 કરશો. પછી 20 કેટલી વખત છે? 1 વખત. ખરેખર નથી કરવાના પણ આપણે લખ્યું છે. શું કામ? કારણ કે હવે જરૂર પડશે. જો 36 કેટલી વખત છે? 3 વખત છે. 40 કેટલી વખત છે? 4 વખત છે. 50 કેટલી વખત છે? 3 વખત છે. તો આ રીતે તમે ગણતરી કરશો. હવે આ રીતે ગણતરી કરશો એવી રીતના ક્યાં સુધી કરશો? બધા સુધી. એટલે 50 × 3 વત્તા 56 × 2 વત્તા 60 × 4 વત્તા 70 × કેટલા? 4 વત્તા 72 × કેટલા? 1 વત્તા 80 × કેટલા? 1 વત્તા 88 × કેટલા? 2 વત્તા 92 × કેટલા? 3 વત્તા 95 × કેટલા? 1. અને આ બધાનો તમે ગુણાકાર કરીને સરવાળો કરો અને ભાગ્યા તમે કેટલા કરશો? તો ટોટલ અહીંયા 30 વિદ્યાર્થી હતા. આ સરવાળો કરો એટલે કેટલા હતા? 30. એટલે તમે શું કરે? 30 કરે. હાલો, પેલા આટલી વસ્તુ ખબર પડી. હવે આ તમે કર્યું જે ઓલો સરવાળો કરતા હતા એના જેવો થયું, પણ થોડુંક ટૂંકું થયું કે 20 × 36 × 3 સીધું આવી ગયું. 36 + 36 + 36 એમ કરવું પડે. તો આ જે સૂત્ર બનાવવું હોય તો કેવી રીતના બને? તો જો 10 × 1 20 × 1 36 × 3 એવું કર્યું તો આ જે નામ હતું એને આપણે xi કીધેલું છે અને આને શું કીધું છે? fi. તો fi × xi કર્યું મૂળ. એટલે કે આ જે પહેલું અવલોકન છે એને x1 કહેવાય, એના માટેની આવૃત્તિને f1 કહેવાય. આ બીજું અવલોકન છે ને x2 કહેવાય ને અહીંયા શું કહેવાય? f2 કહેવાય. ત્રીજાને x3 કહેવાય ને આને શું કહેવાય? f3 કહેવાય. તો f1 x1 વત્તા f2 x2 એવું કર્યું ને આપણે, વત્તા f3 x3 કર્યા.
અને ક્યાં સુધી ગયા તો fn xn સુધી ગયા અને છેદમાં શું આવશે f1 વત્તા f2 વત્તા ડેશ 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 fn. હાલો પેલા આ વસ્તુ ખબર પડી ગઈ. હવે f1 f2 f2 fn જે છે એ કેટલા આવશે 30 અને આ જે છે ઉપરનું જે આવતું હતું તો આ જે સૂત્ર રહ્યું ને એને આપણે આ રીતે શોર્ટ ફોર્મમાં લખશું સિગ્મા fi xi. આ ખાલી નોટેશન છે અને શું કહેવાય સિગ્મા વંચાય. શું કહેવાય સિગ્મા. અને એનો મતલબ શું કાઢવાનો છે સરવાળો. હવે સિગ્મા fi xi છે ને ખરેખર અહીંયા લખવું પડે i બરાબર 1 થી n પણ ન લખ્યું હોય તો અહીં સ્ટાન્ડર્ડ તમારે 1 થી n જ સમજવાનું. ખાલી સિગ્મા લખ્યું હોય તો 1 થી n સમજવાનું અને લખ્યું હોય તો કઈ પ્રશ્ન નથી. સિગ્મા i બરાબર 1 થી n fi xi છેદમાં સિગ્મા i બરાબર 1 થી n fi. આનો મતલબ શું થાય ખબર છે કે પેલા n i ની કિંમત કેટલી લેવાની 1 એટલે કે f1 x પછી સિગ્મા એટલે સરવાળો એટલે પ્લસ કરવાનું f2 x2 પછી f3 x3 અપ ટુ ક્યાં સુધી જવાના n સુધી તો fn xn સુધી જવાનું. પેલા આ વસ્તુ ખબર પડી ગઈ છે. હવે આ તો ખાલી શું છે સૂત્ર બનાવ્યું આવું ગભરાવાનું નથી પણ કેવી રીતે બનાવ્યું ખબર પડી હતું તો આ જ વસ્તુ કે પેલા તમે સીધો સરવાળો કરતા હતા પછી તમે આ બધા ભેગા કર્યા ભેગા કરીને સરવાળો કર્યો એટલે આ થઈ ગયું અને આ થઈ ગયું તો આ શું બતાવશે મધ્યક બતાવશે. હજી તમારે આને શું કરવું છે કે થોડુંક શોર્ટ કરવું છે એટલે હજી તમારે ઘટાડવું છે આમાં માહિતીમાં તો જે વસ્તુ કરો છો ને એને શું કહેવાય વર્ગીકૃત માહિતી કહેવાય. શું કહેવાય હવે વર્ગીકૃત માહિતી કેવી રીતના એ સમજાવું. તો હવે જે આ વર્ગીકૃત માહિતી કરશો ને તો એ કેના જેવું થયું ખબર મેં તમને ઓલું પેટ્રોલ વાળું ઉદાહરણ આપ્યું બાઇકની એવરેજ વાળું આર્યું એમાં એવરેજ આપણે અંદાજ માર્યો ને પરફેક્ટ નહીં મળે. તમે 5 વખતની મેળવશો પછી 6ઠી વખતે એની આજુબાજુ આવે તે ન આવે પણ અહીંયા અંદાજ માર્યો જનરલ તો અહીંયા જે આવશે ને વર્ગીકૃત માહિતીમાં જવાબ એ એવો આના જેટલો પરફેક્ટ નહીં હોય. આ જવાબ જે છે એ કેવો કે છે પરફેક્ટ એટલે કે 100% કેવો સાચો બરોબર. પણ હવે આ જે આવશે ને થોડોક આની આજુબાજુ આવશે મતલબ મધ્યક 60 આવ્યો તો તમારે અહીંયા જે જવાબ આવશે ને 59 પોઈન્ટ સમથિંગ આવે કા 61 આવે કા 60 પોઈન્ટ સમથિંગ આવે. હવે એવું શું કામ એ સમજવાનું છે ને એવો જવાબ શું કામ આવશે તમને એમ નામ ખબર પડશે કે આ માહિતી હતી ને એને આપણે કન્વર્ટ કરશું. કેવી રીતે કન્વર્ટ કરશું તો માર્ક્સ છે 10 થી કેટલી વચ્ચે છે 100 વચ્ચેના હશે. હવે 10 થી 100 વચ્ચેના માર્ક્સ છે તો આપણે માહિતીનું વર્ગીકરણ કેવી રીતે કરશું ખબર છે. હું એમ કહીશ કે 10 થી 15 વચ્ચે માર્ક્સ જે આવ્યા હોય ને એ તમે ફિક્સ કર્યું 15 એ 20 રાખી શકો અને 12 રાખી શકો પણ તમે એમ કીધું 10 થી 15 વચ્ચેના માર્ક્સ પછી કેટલા 15 થી 30 વચ્ચેના ડિફરન્સ કેટલો રાખ્યો સરખો અલગ અલગ રાખો તો કઈ વાંધો નથી. આપણે શું કરશું સરખો રાખશું 10 થી 15 15 થી 30 30 થી કેટલા 45 45 થી કેટલા 45 ને 5 50 ને 10 60 60 ને 60 થી કેટલા આવશે 60 ને 10 70 ને 5 75 75 ને બીજા કેટલા એડ કરશું 75 ને 5 80 ને 10 90 અને 90 ને બીજા કેટલા થઈ જશે 105 તો પછી અહીંયા તો 100 સુધી જ અટકાય તો 75 થી 90 અને 90 થી કેટલા કરશું 105 ખરેખર 105 ન થવાના તો આપણે 90 થી છેલ્લે 100 રાખવી પણ આ તો મેં કીધું કે અહીંયા તમારે ડિફરન્સ સેમ રાખો ને એવું કાંઈ જરૂરી નથી. ખાલી આ વર્ગીકરણ કર્યું કે 10 થી 15 અથવા આ રીતના 10 થી 15 ને 0 થી કર્યું હોત તો પાછું કઈ વાંધો ન હોય. જોઈ લઈ કે 0 થી 15 બરોબર 10 થી 15 માં ક્યાં 15 નો ડિફરન્સ થયો 0 થી જ આવે ને. હાલો રેડી 0 થી 15 15 થી 30 30 થી 45 45 થી 60 60 થી 75 75 થી 90 અને 90 થી 105 અથવા તમે એવું કરી શકો 0 થી 10 10 થી 20 એ તો તમારા ઉપર ડિપેન્ડ છે ને આ કેટલી માહિતી રાખવી છે. તો અહીંયા કાંઈ પ્રોબ્લેમ આવશે નહીં અને પ્રોબ્લેમ તો એકેયમાં ન થવાનો. આપણે તો શું કરવાનું છે માહિતીનું વર્ગીકરણ કરવાનું છે આપણે એ જ સમજવાનું છે. 70 થી 80 અને 80 થી 90 આ તમે ગમે તે રાખો એનાથી કાંઈ મતલબ નથી. આ બધા કન્સેપ્ટ છે સમજવાના છે એટલે તમને ખ્યાલ આવશે કે બધી વસ્તુ કેવી રીતે વર્ક કરે છે.
આપણે ભણવી છીએ શું કામ? માર્ક્સ લાવવા માટે નહીં, બધી વસ્તુ સમજવા માટે. તો 0 થી 10, 10 થી 20 આ બધા ભાગ પાડ્યા. ત્યાં રેન્ડમ તમે વર્ગ અંતરાલ લીધા. હવે વર્ગ અંતરાલનો મતલબ શું થયો? કે મેં એમ કીધું 0 થી 15 ને બીજું કે આ તમે 0 થી 15 લખ્યું તો 15 જે છે ને એ બે જગ્યાએ છે. તો ધારો કે 15 આવે છે કોઈને માર્ક, તો એ આમાં ગણતરીમાં લેવાના. શેમાં લેવાના? આમાં. એવું આપણે કહી દીધું છે. જે આગળના જે લોકો સૂત્ર બનાવે ને એમને કહી દીધું છે કે આ રીતે લેવાનું. એમને એમ કીધું હોત કે આમાં લેવાના તો એમાં લેત. બરાબર? તો 0 થી 15 છે એનો મતલબ કે 15 પહેલાના બધા અવલોકન અહીંયા લેવાના. એટલે કે 14.99 હોય એવા માર્ક ન થવાના, પણ આગળ બીજી માહિતીમાં તો આવું અવલોકન આવી શકે ને. તો 14.99 વાળું અવલોકન આવે તો આમાં લેવાનું, અને 15 આવે તો શેમાં લેવાનું? આમાં. તો એક આ વસ્તુ સમજવાની હતી. હવે આ તો વાત થઈ કે માહિતી જે છે એને શું કર્યું કે ભાગ પાડી દીધા. હવે શું કામ ભાગ કરશો? કે માહિતીની ગણતરી સહેલી કરવા માટે. આપણે છેલ્લે સાવ સહેલી ગણતરી કરી નાખશું. કે પહેલા તો તમને આ બધું લાંબુ લાંબુ લાગતું હતું. હવે 0 થી 15 એટલે શું? કે 0 થી 15 વચ્ચે માર્ક કોને છે? તો એક વિદ્યાર્થીને છે. તો 0 થી 15 વચ્ચેની આવૃત્તિ કેટલી થઈ? 1 થઈ. કેટલી થઈ? 1. પછી 15 થી 30 વચ્ચે તો આ 20 વાળા આવે તો કેટલા વિદ્યાર્થી છે? 1. પછી શું કરશું કે 30 થી 45, તો 30 થી 45 માં કેટલા આવી જશે? 4 ને 3 કેટલા આવશે? 7. તો અહીંયા કેટલા વિદ્યાર્થી આવ્યા? 7. પછી 45 થી 60, તો 45 થી 60 વચ્ચે કેટલા છે? તો આ બધા 60 નહીં લેવાના, તો આ કેટલા આવશે? 3 ને 2 5. કેટલા આવશે? 5. પછી 60 થી 75 વચ્ચે, તો હવે જે બાકી રહ્યા હતા 60 થી 75 એટલે ક્યાં આવે? અહીંયા સુધીના આવશે. તો 4 ને 4 8 ને 1 9, એને ક્યાં લઈ લેવાના? અહીંયા. પછી 75 થી 90 વચ્ચે, તો 75 થી 90 માં કેટલા આવશે? કે 1 ને 2 3 ને 3 6, તો અહીંયા 6, અને અહીંયા કેટલા આવશે? 1 વિદ્યાર્થી. હવે સમજજો કે આપણે તો શું કરતા હતા મધ્યક ને, તો ઓલામાં તો સીધો મળી ગયો. કેવી રીતે મળ્યો એ બધું સમજાયું તમને. હવે અહીંયા શું થશે સમજો કે એક વિદ્યાર્થીને 0 થી 15 માર્ક્સ છે. ખરેખર તો આપણી પાસે પરફેક્ટ આંકડો તો આ છે જ, એટલે જ મેં કીધું હવે અહીંયા પરફેક્ટ આંકડો નહીં મળે. આપણે શું કરશું ખબર છે? માહિતીને ટૂંકી કરી નાખી કે 0 થી 15 વચ્ચે કેટલા વિદ્યાર્થી છે? આટલા. હવે ધારો કેમ કહું 30 થી 45 વચ્ચે 7 વિદ્યાર્થી છે, તો અહીંયા આપણી પાસે પરફેક્ટ માહિતી નથી. એ તો મેં લીધી ત્યારે મારી પાસે પરફેક્ટ હતી કે મેં અહીંયા બધાને માર્ક્સ પૂછ્યા, તો મને ખબર છે કોને કેટલા માર્ક્સ છે. બરોબર? કે કેટલા વચ્ચે કીધા? 30 થી 45 વચ્ચે. તો 30 થી 45 વચ્ચે કેટલા માર્ક્સ છે? 4 ને 3 7 વિદ્યાર્થી છે. એમાં 4 ને 40 માર્ક છે, 3 ને 36 માર્ક છે. પણ હું તમને એમ કહું 30 થી 45 વચ્ચે 7 વિદ્યાર્થી છે, તો આ 7 વિદ્યાર્થીના માર્ક કેટલા છે એ ખબર નથી. એ તો ઉપરની માહિતી હતી ત્યારે ખબર હતા, પણ હવે આ માહિતીમાં આપણને ખબર નથી ખબર. તો હું શું કહીશ કે 30 થી 45 વચ્ચે માર્ક છે, તો 30 અને 45 ની વચ્ચેનું અવલોકન કયું આવે છે? તો 30 ને 45 વચ્ચેનું મેળવવું હોય તો કેવી રીતે મળે? તો 30 + 45 ભાગ્યા 2 કરવાના. એટલે મધ્યક તો કોને કહેવાય? એટલે આ બેનો મધ્યક કાઢ્યો આપણે. એટલે 5 4 ને 3 7 75 ભાગ્યા 2 કરવાના. અને 75 ભાગ્યા 2 કરશો તો શું થશે? અહીં કરી લઈ કે 2 તરીને 6, 1 વધ્યો 5, 2 સત્તા ને 14, અને પછી પોઈન્ટ એટલે 37.5 થયા. કેટલા થયા? 37.5 થયું વચ્ચેનું અવલોકન. તો હું એમ કહું 30 થી 45 વચ્ચે 7 જણાને છે. તમને નથી ખબર કોને કેટલા છે, પણ છે તો 30 થી 45 વચ્ચે, અને બધાને અલગ અલગ માર્ક છે. પણ એના એવરેજ માર્ક કેટલા હોઈ શકે? 37.5 હોઈ શકે. શું કહેવાય? 37.5. એ અંદાજ મારી લીધો ને કે 7 જણાને 30 થી 45 વચ્ચે માર્ક છે, તો બધાના માર્ક્સ કેટલા છે આપણને ખબર નથી, પણ કેટલા હશે? 37.5. ખરેખર 37.5 નથી હોવાના, એની આજુબાજુ હોવાના ને. સમજણ પડે? કારણ કે આપણે આ અંતરાલ કેટલો રાખ્યો કે 15 નો ડિફરન્સ રાખ્યો, તો વચ્ચે કઈ 50 જણા નથી આવી જવાના. વચ્ચે એ જે માર્ક્સ વાળા જે છે એ 37.5 વાર જેટલા વિદ્યાર્થી આવશે, પણ એના માર્ક્સ છે એ કઈ બહુ વધારે ડિફરન્સમાં નથી રહેવાના. મૂળ તો રહેવાના 30 થી 45 વચ્ચે ને. તો એ કોની નજીકમાં રહ્યા? 37.5 છે, તો 30 ની નજીક થાય ને 45 ની નજીક થાય, એટલે વચ્ચેનું અવલોકન લઈ લીધું. હવે 37.5 ગુણ્યા 7 કરવું એટલે શું થયું કે તમને એવરેજ માર્ક્સ મળ્યા ને મૂળ તો આના. એમ કહું 15 થી 30 વચ્ચે એક વિદ્યાર્થી છે,
એને 15 છે કે 30 છે કે 20 છે આપણને 30 તો નથી, પણ 29 છે કે 25 છે એ આપણને નથી ખબર. પણ આપણે શું કરશું, 15 થી 30 વચ્ચેનું અવલોકન કાઢી લઈશું. તો 15 અને 30 45, 45 ના અડધા કેટલા થશે, 22 દુ 44, તો 22.5 થશે, સમજી લો. તો 22.5 હશે એવું માનવી, ખરેખર 22 હોય, 22.5 હોય કે ના હોય નથી ખબર. જોઈ લઈએ આપણે 15 થી 30 વચ્ચે આ જે છે, અને કેટલા માર્ક્સ છે જુઓ તો 20 જ છે ને. કોની નજીક આવ્યા, 22.5 ની નજીક આવ્યા કે ન આવ્યા? સમજણ પડે છે શું કહેવા માંગુ છું? તો ઈ માર્ક્સ જે છે એ 22.5 છે, એના ગુણ્યા કેટલા કરશું 1, એટલે એ તમને જવાબ કેટલો મળશે, 22.5 મળશે. અને આ ગણતરી કરી ને, ઈ ગણતરી આપણે પાછું લખશું. આ જે કર્યું ને એને વર્ગ અંતરાલ કહેશું. શું કહેશું? વર્ગ અંતરાલ. અને આને આવૃત્તિ કહેશું. વર્ગ અંતરાલ છે, પછી અહીંયા શું કહેશું, મધ્ય કિંમત કહેશું. અને મધ્ય કિંમત જે છે ને એને પાછું શું નામ આપશું, xi. ઓલું આનું નામ હતું xi, વિદ્યાર્થીની સંખ્યા, સોરી માર્ક્સનું. હવે અહીં શું કર્યું કે વર્ગ અંતરાલની મધ્ય કિંમત છે ને એને xi નામ આપશું. હવે સમજજો કે આપણે કર્યું શું કે પેલા તો ડિવાઈડ કરી નાખ્યું નાના નાના ભાગમાં, એટલે માહિતી ઘટી ગઈ. કે ઓલું તમારે જે સરવાળો કરો તો એને બદલે શું કરવું પડ્યું કે 22.5 ગુણ્યા 1, 37.5 ગુણ્યા 5, એટલે કે આ બધાનો સરવાળો કરવો પડ્યો નહીં 7 વિદ્યાર્થીનો, સીધું 37.5. હવે આ ગણતરી કરી એમાંય તમે શું કર્યું, આ આવૃત્તિ હતી એના ગુણ્યા xi કર્યું, આવૃત્તિ હતી એના ગુણ્યા xi કર્યું. હવે આ બધાનો સરવાળો કરશો એટલે શું કહેશો, સિગ્મા fi xi જ કહેશું, જે ઓલું હતું. પણ ઈ ને આમાં ફેર છે, ઓલામાં xi એટલે સીધું હતું ને અહીંયા મધ્ય કિંમત આવી. પણ મધ્ય કિંમત એ શું થયું, એવરેજ જ બતાવ્યું ને કાંઈક તો. અને કોનું એવરેજ બતાવ્યું, તો માર્કનું. હવે ઈ બધા માર્ક્સ છે એ ટોટલ માર્ક્સ થઈ ગયા અહીંયા. અને એના ભાગ્યા શું કરું, કેટલા ભાગ કરવાના, પેલા બધું ભેગું કરી લીધું તો ટોટલ આટલા આવે છે. એના ભાગ કેટલા પાડવાના, તો જેટલી વસ્તુ ભેગી કરી એટલા ભાગ કરવાના. અને કેટલી વસ્તુ ભેગી કરી, સિગ્મા fi, તો અહીંયા સિગ્મા fi મૂકી દો. સમજણ પડે છે શું કર્યું, પેલા સીધો સરવાળો કરતા હતા, પછી આપણે એના ભાગ કરી લીધા. આની આજુબાજુ રહે છે તેના ગુણ્યા 1, આની આજુબાજુ રહે છે તેના ગુણ્યા 1. સમજણ પડે છે, આની આજુબાજુ રહે છે તેના ગુણ્યા. એટલે કે ધારો કે તમારે 30 સ્ટુડન્ટ છો, એમાંથી મને ખબર છે કે 10 જણા છે એ બહુ જ હોશિયાર છે ને એને 90 ઉપર માર્ક આવે છે, 90 થી 95 વચ્ચે. તો હું એમ કહું કે એ 10 વિદ્યાર્થીના માર્ક્સ છે 90-95 વચ્ચે આવે છે, તો 90 અને 95 વચ્ચેનું અવલોકન કયું થયું, 92.5. તો એમ કહું કે એના બોર્ડમાં જે માર્ક્સ આવશે એનો સરવાળો કેટલો થશે, તો 92.5 ગુણ્યા 5 થશે. કારણ કે 92.5 આવ્યા અને કેટલા વિદ્યાર્થી હતા, સોરી 10 વિદ્યાર્થી હતા, તો 92.5 ગુણ્યા 10. હવે એના ગુણ્યા 10 કરો એટલે 925 થશે. એટલે એ બધાના માર્ક્સનો સરવાળો કેટલો થશે, 925 થશે. તો હવે એનો સરવાળો 925 થાય કે ન થાય, પણ અહીંયા આજુબાજુ થાય ને. અને ભાગ્યા હું કેટલા કરીશ, 10 ભાગ કરી નાખીશ, તો પાછા બધાના માર્ક કેટલા હશે, 92.5. તો ખરેખર 92.5 નહીં આવે, એમને માર્ક 90 આવે ને 93 આવે, પણ આવશે કોની વચ્ચે, 90 અને 95 વચ્ચે. એટલે આપણે ગણતરી શું કરી, 92.5 ગુણ્યા 10 કરી નાખ્યા, અને ભાગ્યા કેટલા કર્યા, 10. તો અહીંયા આપણે શું કરીશું, પેલા બધાનો સરવાળો કરવી છે, અને ટૂલ કેટલા હતા, આટલા વિદ્યાર્થી હતા તેને ડિવાઈડ કરી નાખશું. તો હવે જે પહેલી રીત આવે છે ને આપણી, એ શું છે, સાદી રીત આવે છે, અથવા શું કહેવાય, સીધી રીત કહેવાય, અથવા શું કહેવાય, પ્રત્યક્ષ રીત. આ શબ્દ યાદ રાખજો, કારણ કે તમને સાદી રીત અથવા સીધી રીત નામ યાદ હોય, પણ પ્રત્યક્ષ રીત ન યાદ હોય. પરીક્ષામાં પૂછાય કે પ્રત્યક્ષ રીતથી દાખલો ગણો, તો અટકી જાવ ને. તો પ્રત્યક્ષ રીત એટલે હવે રીત તો સમજવાની છે દાખલો ગણાવું ત્યારે, પણ અત્યારે શું કર્યું, વર્ગ અંતરાલ હતું, પછી શું કર્યું, આવૃત્તિ fi હતું, પછી શું કર્યું, મધ્ય કિંમત આવ્યું, અને એને શું નામ આપ્યું, xi. અને પછી આપણે કયું ખાનું બનાવ્યું, fi xi નું. એટલે કે આનો અને આનો ગુણાકાર કર્યો એટલે અહીંયા કંઈક મળ્યું. અને એ બધા જે અવલોકન મળ્યા એનો પાછો શું કરશો, અહીંયા છેલ્લે સરવાળો, એટલે સિગ્મા fi xi. એટલે આ તો ખાલી શું બતાવે, સરવાળો. અને અહીંયા શું હશે, સિગ્મા fi. તો સાદી રીતમાં તમારું સૂત્ર શું બન્યું, આને મધ્યકનું જે સિમ્બોલ છે એ x બાર છે. આ ખાલી નોટેશન યાદ રાખવાનું છે, x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. તો આ વાત થઈ ગઈ મધ્યકની સાદી રીતની. ખબર પડી કે આ શું કહેવા માંગે છે, કેવી રીતે એનું મધ્યક મળશે. કારણ કે કર્યું શું, વચ્ચેનું અવલોકન ગોતવું છે, તો અહીંયા શું કર્યું, સમજાયું
એ ખરેખર તમને નથી ખબર કે 30 થી 45 વચ્ચે માર્ક હશે, પણ કેટલાય તમે હાલશો, અંદાજે ચાલશો. અને અંદાજે ચાલશો તો આનો જે મધ્યક આવશે એ પરફેક્ટ આનો નહીં આવે, પણ એની આજુબાજુ આવશે. મેં તમને પહેલા કીધું, કારણ કે અહીંયા તમારી પાસે પરફેક્ટ માપ નથી. શું કામ? 30 થી 45 વચ્ચે ગમે એટલા હોઈ શકે. તમે લીધા છે 37.5, પણ બહુ ફેરફાર નહીં આવે. એ બધા ગણતરી કરીને પછી જ અહીંયા સૂત્ર બનાવ્યું હોય. સમજણ પડે છે? અને એમના ખબર પડે કે ફેરફાર કેમ નહીં આવે, કારણ કે કઈ બહુ લાંબુ ફેરફાર નથી, વચ્ચે 15 નો ડિફરન્સ છે. અને 15 નો ડિફરન્સ છે, બધાને 15 ના ડિફરન્સે માર્ક નહીં હોય, બધાને વચ્ચેના જ હશે. કે 30 થી 45 છે તો એવું ન હોય કે બધાને 32 જ હશે ને બધાને 43 જ હતા. એકને 32 હોય, એકને 35 હોય, એકને 37 હોય, એકને 38 હોય, એકને 43 હોય. તો એ બધાનો એવરેજ તો કેટલો થયો? 37 ની આજુબાજુ જ રહ્યો ને. એટલે વધારે ફેરફાર નથી કરતો. એટલે જ આપણે શું કહીએ છીએ કે આ રીત થાય છે. હજી આ રીતમાંથી બીજી 2 રીત આવે છે, એ સમજાવું છું તમને. કે પહેલી રીત તો કઈ આવી કે જે તમે ભણતા હતા, એ અવર્ગીકૃત માહિતીની. બધા અવલોકનોનો સરવાળો, બરોબર. મધ્યક શું આવતું હતું? અવલોકનોનો સરવાળો. ભાગ્યા કેટલા? કુલ અવલોકનો. પછી એ જ અવર્ગીકૃત માહિતી હતી, પણ એને તમે થોડીક ગોઠવી. અને મધ્યક એટલે ખાલી નોટેશન છે x બાર. પછી તમે શું કર્યું? સિગ્મા એફઆઈ xi છેદમાં સિગ્મા એફઆઈ. કોના માટે? અવર્ગીકૃત માહિતી. પછી તમે શું કર્યું? વર્ગીકરણ કર્યું. શું કર્યું? વર્ગીકરણ. વર્ગીકરણ કર્યું મતલબ કે તમે એને અમુક વર્ગમાં ડિવાઈડ કરી નાખ્યા. તો વર્ગીકૃત માહિતી, એમાં મધ્યક આપણે મેળવો એટલે કે x બાર. એ કેવો મળ્યો? સિગ્મા એફઆઈ xi છેદમાં સિગ્મા એફઆઈ. પણ અહીંયા જે xi છે એ શું છે? મધ્ય કિંમત છે, બરોબર. હવે મધ્ય કિંમત છે એ તો તમને સમજાય કેવી રીતની મધ્ય કિંમત છે. તો આ થઈ ગયું વર્ગીકૃત માહિતીનો મધ્યક. હવે બીજી 1-2 વસ્તુ કહી દઉં વધારાની, કે આ જે રહ્યું ને એને શું કહેવાય? અધસીમા. શું કહેવાય? અધસીમા. અને આને શું કહેવાય? ઉર્ધ્વસીમા, બરોબર. તો પાછળની જે છે એને ઉર્ધ્વસીમા કહેવાય, ને આગળની જે છે એને શું કહેવાય? અધસીમા કહેવાય. હાલો, ક્લિયર આટલી વસ્તુ. પછી બીજું કે આ વચ્ચેનું જે ડિફરન્સ છે ને એને શું કહેવાય? કે 0 થી 15 છે એને વર્ગ લંબાઈ કહેવાય. શું કહેવાય? વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ કેટલી મળશે અહીંયા? 15. એ કેવી રીતે મળે? બીજા અવલોકનમાંથી પેલું બાદ કરી નાખો, એટલે 30 માંથી 15 બાદ કરો કેટલા વધ્યા? 15. 45 માંથી 30 બાદ કરો કેટલા વધ્યા? 15. તો અહીંયા મેં એવું લીધું હતું બધે વર્ગ લંબાઈ કેવી હોય? સરખી. પણ એવું જરૂરી નથી કે બધે સરખી જ હોય. અને આ સૂત્ર માટે વર્ગ લંબાઈ સરખી હોય કે એનાથી મતલબ નથી. આપણે તો શું કર્યું? વચ્ચેનું અવલોકન જ લીધું, એના ગુણ્ય સંખ્યા, અને પછી સરવાળો ભાગ્યા જેટલી હતી. એમાં તમારે વર્ગ લંબાઈથી કાંઈ મતલબ રહેતો નથી, સરખી હોય કે ના હોય. મેં તમને બેઝિક વસ્તુ સમજાઈ કે આ બધાનો વચ્ચેનું જે અવલોકન હતું એના ગુણ્ય સંખ્યા કરીને ભાગ્યા તમે કુલ સંખ્યા કરો. પણ કહેવાનો મતલબ શું હતો? વર્ગ અંતરાલમાં તમને 2 અવલોકન મળે છે, બીજામાંથી પેલું બાદ કરો શું મળે? વર્ગ લંબાઈ. અને બધા માટે સરખી હોય એ જરૂરી નથી, પણ 99% દાખલામાં બધામાં સરખી જ હશે. એકાદો દાખલો એવો હોય કે જેમાં અલગ અલગ હોય. સમજણ પડે છે? અલગ હોય ત્યારે શું પ્રોબ્લેમ થશે ને એવો એક દાખલો આવશે. મને ખબર છે કે એક દાખલો છે, ત્યારે જોશું, પણ કઈ વધારે ફેર નથી પડતો. અહીંયા દાખલામાં જે છે આપણે આ રીત શીખા, સિગ્મા એફઆઈ xi છેદમાં સિગ્મા એફઆઈ, એમાં આ જે વર્ગ લંબાઈ છે એ અલગ અલગ હોય, એનાથી કાંઈ ફેર નહીં પડે. એ તો તમને મેં સમજાવ્યું, મેં ક્યાંય વર્ગ લંબાઈનું કીધું હતું કે સરખી હોવી જોઈએ? નથી કીધું. છતાંય તમને કન્સેપ્ટ સમજાણો, કારણ કે એની જરૂર નથી પડતી. પણ બીજું કે આને અધસીમી કહેવાય, આને ઉર્ધ્વસીમી કહેવાય, આને વર્ગ અંતરાલ કહેવાય, અને વર્ગ લંબાઈ કહેવાય. હાલો, ક્લિયર છે? હવે આગળ વધીએ. હવે હજી ટૂંકું કરવું છે. પહેલા આપણે ડાયરેક્ટ સરવાળો કરતા હતા, પછી સિગ્મા એફઆઈ xi કર્યો, પછી પાછી વર્ગીકૃત માહિતી કરી, પછી એનો મેળવો મધ્યક. એ બધું થઈ ગયું ને હજી થોડુંક શોર્ટકટ કરવું છે. તો હવે જો સમજજો, એક આવું લખું કે મારે સૂત્ર તો શું છે મધ્યકનું? આ છે ને, એટલે કે સિગ્મા એફઆઈ xi
છેદમાં સિગ્મા એફઆઈ ઈ તમારું શું બતાવે? મધ્યક બતાવે. કોના માટે? વર્ગીકૃત માહિતી માટે. શું બતાવે? મધ્યક. હવે સમજો હું શું કરીશ આખી વસ્તુ. હું આવું કરું છું કે મારી પાસે એક અવલોકન છે, આવૃત્તિ કઈ છે? એફઆઈ. અને કાઉન્સમાં શું લખું છું ખબર છે? એક્સઆઈ માઇનસ એ લખું છું. શું લખું છું? એક્સઆઈ માઇનસ એ. હવે તમે કહેશો કે આવું શું લખ્યું? અને છેદમાં શું લખું છું? સિગ્મા એફઆઈ. અહીંયા સિગ્મા લખું છું અને નીચે સિગ્મા લખું છું. આ ક્યાંયથી આવ્યું નથી, મેં ખાલી લીધું. સમજો આખી વસ્તુ. આવું મેં લીધું. હવે મેં કીધું કે અહીંયા આઈ બરાબર 1 થી n ન લખું. તમારે સમજી લેવાનું કે આનો મતલબ શું થાય? આઈ બરાબર 1 થી n થાય. હવે અહીંયા હું શું કરીશ કે સાદુરૂપ આપીશ. તો આનો મતલબ આવો થાય કે f1 કાઉન્સમાં x1 માઇનસ એ આવું થાય. શું થાય? કારણ કે પહેલી વખત શું લેવાનું? આઈ ની બદલે 1 લેવાના. પછી સિગ્મા એટલે સરવાળો. શું લેવાનું? f2 કાઉન્સમાં x2 માઇનસ એ. પછી શું લેવાનું? f3 કાઉન્સમાં x3 માઇનસ એ. એમ ક્યાં સુધી જવાનું? તો n એટલે કે 3 પણ સંખ્યા હોય, 4 પણ હોય, 5 પણ હોય, 10 પણ હોય. પણ આપણે નથી ખબર તો n લઈ છીએ, તો fn કાઉન્સમાં શું આવશે? xn માઇનસ એ આવશે. અને નીચે શું આવશે? તો નીચે f1 વત્તા f2 વત્તા f3 અપ ટુ ક્યાં સુધી જવાનું છે? fn સુધી. હવે સાદું રૂપ જ કરવાનું છે, એટલે કે આના પછીનું સ્ટેપ શું હોય? તો આનો ગુણાકાર, એટલે કે f1 x1 માઇનસ f1 એ વત્તા f2 x2 માઇનસ f2 એ વત્તા f3 x3 માઇનસ f3 એ ડેશ 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 ક્યાં સુધી જશો? fn xn માઇનસ fn એ. અને નીચે શું આવશે? તો હતું ઈ જ આવશે કે f1 વત્તા f2 વત્તા f3 અપ ટુ fn. હવે જો હું શું કરીશ, સરવાળામાં તમે આડાવડા સરવાળા કરો ને તો ચાલે, કે જવાબમાં ફેર ન પડે. તો f1 x1 વત્તા f2 x2 પ્લસ f3 x3 અપ ટુ fn xn, અને આનો સરવાળો કરો છો તો તમને ખબર છે કેવી રીતે લખી શકાય? સિગ્મા એફઆઈ એક્સઆઈ થી લખી શકાય કે ન લખી શકાય? f1 x1 વત્તા f2 x2 પ્લસ f3 x3, તો એ તો હતું નહીં જ આવ્યું. પછી માઇનસમાં શું આવ્યું? જો f1 એ શું આવ્યું? f1 એ f2 એ f3 એ fn એ. તો આ બધાનો સરવાળો કરો ને એટલે ખરેખર શું પ્રોસેસ થાય? આવું થાય. માઇનસ f1 એ માઇનસ f2 એ માઇનસ f3 એ, આ બધાનો સરવાળો કરો એ કોમન નીકળે ને માઇનસ f1 માઇનસ f2 અપ ટુ થાય. તો માઇનસ f1 f2 અપ ટુ fn નો સરવાળો કર્યો, બરોબર? તો શું કહેવાય? સિગ્મા એફઆઈ કહેવાય. શું કહેવાય? f1 f2. તો આ માઇનસ પેલા લઈ લીધા કોમન, સમજો આ બધાના. હવે એ કોમન કાઢ્યો તો કાઉન્સમાં શું વધ્યું? f1 વત્તા f2 વત્તા ડેશ 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 fn. તમે કહેશો અહીંયા તો માઇનસ હતા, પણ ઈ માઇનસ આપણે બહાર લઈ લીધા ને. અને નીચે શું આવશે? f1 વત્તા f2 ડેશ 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 fn. હવે તમને એક વસ્તુ ના ખબર હોય તો કહી દઉં કે આપણે છેદ સરખા હોય તો અંશનો સરવાળો બાદબાકી કરતા હતા. તો અંશના સરવાળો બાદબાકી પદ હોય ને તો એના છેદમાં એક એક જે સંખ્યા હોય મૂકી શકે. મતલબ હું આવું લખું 1/2 વત્તા 3/2, તો શું કરતા હતા? 1 વત્તા 3/2 લખતા હતા. તો હવે આની ઉલટી પ્રોસેસ છે, કારણ કે બે વસ્તુ સરખી છે, તો 1/2 વત્તા 3/2 એવું લખી શકાય. તો એ જ વસ્તુ અહીંયા કરશું. શું કરશું ખબર છે? આના છેદમાં આ લખશું, તો સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં શું લખીશ? f1 વત્તા f2 અપ ટુ fn હોય તો એને શું કહેવાય? સિગ્મા એફઆઈ કહેવાય. પછી આ માઇનસ એક અંશમાં સિગ્મા f1 વત્તા f2 અપ ટુ fn છે એને શું કહેવાય? સિગ્મા એફઆઈ કહેવાય. અને નીચે સિગ્મા એફઆઈ તો હતા જ, અને ઉપર નીચે સરખું હોય તો શું થઈ જાય? કેન્સલ થઈ જાય. તો અહીંયા શું આવ્યું મારી પાસે? આવું આવ્યું. હવે મારે જે મધ્યક મેળવવો છે, તો આ તો મેં ગણતરી બતાવીમાં મને આવું મળ્યું. શું મળ્યું? સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ માઇનસ એ મળ્યું. હવે હું આમાં જે છે ઈ પ્લસ એ એડ કરું તો માઇનસ n પ્લસ એ નીકળી જાય, તો જે મળે એને શું કહેવાય? મધ્યક કહેવાય. ને મધ્યકને શેનાથી દર્શાવાય? x બાર થી.
તો મેં તમને કીધું આ ક્યાંયથી નથી આવ્યું, આ લીધું એનું સાદું રૂપ આપ્યું એટલે મને શું મળ્યું? આવું મળ્યું કંઈક. બોક્સ કરી નાખું. હવે ઈ વસ્તુ મળી તો મારે તો શું જોઈ છે? મધ્યક જોઈ છે, એટલે આટલું જોઈ છે. અને આટલું જોઈ છે માઇનસ એ હતા, એમાં કંઈક એ ઉમેરું તો મધ્યક મળે. તો મધ્યક એટલે શું થયું? એક્સ બાર. તો હવે આ જે મળ્યું એમાંથી તમે એ બાદ કર્યા હતા તો તમે એ ઉમેર્યા તો શું મળ્યું? મધ્યક મળ્યું. મતલબ સિગ્મા એફઆઈ એક્સઆઈ મળ્યું. હવે સમજો કે કેવા શું માંગુ છું કે મધ્યકનું સૂત્ર હું આવું લખું તો એક્સ બાર બરાબર એ વત્તા સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. હવે તમે કહેશો આ ડીઆઈ ક્યાંથી આવ્યું? હવે સમજાવું કે આ જે હતું એ આપણને મળ્યું સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ માઇનસ એ, અને એમાં તમે એડ કર્યા એટલે મધ્યક મળ્યું. પણ આ જે સૂત્ર હતું એ તો મેં તમને આ બધું સાદું રૂપ આપીને સમજાયું. હવે સમજજો કે આ જે છે એ શું છે? આ છે. અને ઈ જે છે એ જ આ બધું હતું ને ઈ જે છે એ જ આ હતું, કારણ કે એના બરાબર જ બધું લખતા આવ્યા ને. અને આ એક્સઆઈ માઇનસ એ જે છે એને હું શું કહી દઈશ? ડીઆઈ કહી દઈશ. ખાલી નામ આપ્યું ડીઆઈ. મતલબ કે આ જે હતું ઈ જ આ હતું અને ઈ જ આ હતું. મતલબ કે આ જે બોક્સ રહ્યું રેડ વાળું ઈ જ તમારું કયું બોક્સ હતું? આ. એમાં હું કંઈક એડ કરું છું એ ત્યારે મને મધ્યક મળે ને, કારણ કે આ મધ્યક નહોતો, ઈ આવું મળતું હતું. મારે આ જોઈ છે તો એ ઓછા મળતા હતા, એ ઉમેર્યા એટલે મધ્યક મળ્યો. હવે એ ઉમેર્યા એટલે મધ્યક મળ્યો. મતલબ કે આ બોક્સ છે એ જ કયું છે? આ છે. અને આ જે બોક્સ છે એમાં મેં શું કર્યું કે આને શું નામ આપ્યું? ડીઆઈ. તો સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં સિગ્મા એફઆઈ હતા એટલે કે આ હતું. અને ઈ બોક્સમાં મેં શું ઉમેર્યા? એ ઉમેર્યા એટલે શું મળ્યો? મધ્યક મળ્યો એક્સ બાર. તો આપણે જ્યારે દાખલા ગણશું ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરશું. એમાં ડીઆઈ બરાબર શું લેશું આપણે? કે એક્સઆઈ માઇનસ એ લેશું. અને એક્સઆઈ માઇનસ એ લેશું સમજો તો ત્યાં એવું જરૂરી નથી કે એ તમારે ફિક્સ કિંમત લેવાની, પણ આપણે તો માહિતીને ટૂંકી કરવી છે ને, તો એ કયો લેશું ખબર છે? કે જે આપણે અહીંયા ટેબલ બનાવ્યું હતું ને, આખું ગણ્યું નથી, પણ એમાં વચ્ચેનું જે અવલોકન આવશે ને, આર્યું 1 2 3 4 5 6 વાળું, એમાં વચ્ચેનું જે આવતું હોય આ બે માંથી ગમે તે એક લેવાનું. એક્ઝેક્ટ વચ્ચેનું આવતું તો એ લેવાનું. અને એને શું લેશું આપણે? એ લેશું. ખરેખર એવું નથી કે ઈ જ લેવું, પણ ઈ લેશો એટલે ગણતરી તો સહેલી કરવા હાટું આપણે બધી વસ્તુ કરીશું. એ દાખલો કરશું ત્યારે તમને ખબર પડશે. તો આ એ જે છે ને એ તમે કોઈ પણ લઈ શકો, કારણ કે મેં તમને એમ નથી કીધું કે એ વચ્ચેનું લઈને, મેં તમને શું કીધું કે આ મેં જાતે લીધું, એમાં એ ગમે તે લીધા છે, પછી ગણતરી કરી એટલે આવું મળ્યું. મારે શું જોઈ છે? મધ્યક તરીકે આટલું જોઈ છે. માઇનસ એ આવ્યા તો પ્લસ એ કરું એટલે મધ્યક મળી જાય, કારણ કે એ નીકળી જાય. પછી મેં કીધું આ જે બોક્સ છે એ ક્યાંથી મળ્યું? તો અહીંથી મળ્યું હતું. આ જે છે એને નામ ખાલી આપ્યું છે ડીઆઈ. ખરેખર ડીઆઈ શું છે? એક્સઆઈ માઇનસ એ છે. અને એક્સઆઈ માઇનસ એ એટલે શું? x1 માઇનસ એ x2 માઇનસ એ. અને x1 માઇનસ એ x2 માઇનસ એ એટલે શું થાય? તો અહીંયા x1 x2 x3 કયા હતા? તો આ મધ્ય કિંમત xi વાળા હતા. અને એમાંથી તમે શું કરો છો? બાદ કરો છો. સોરી, આ નહીં, આ મેં હમણાં બોલાઈ ગયું કે આ એ, પણ ના, ઈ નહીં આવે ને, કે મારે શું કરવાનું છે? જો ભૂલથી બોલી ગયું, xi એટલે કે આ મધ્ય કિંમત હતી. હવે એમાંથી તમે કંઈક બાદ કરો છો ને, કારણ કે x1 માઇનસ x2 માઇનસ, એ તમે ગમે તે બાદ કરી શકો. એટલે મેં કીધું ગમે તે લેવાના. અને ઈ બાદ કરો છો એટલે આ બધું મળ્યું. એમાં તમે એડ કરો એટલે તમને શું મળે? મધ્યક. મતલબ કે આ જે ડીઆઈ છે એમાં xi માઇનસ એ આવશે તો એ શું આવશે? કાંઈક કિંમત હશે. એ કોનામાંથી હશે? એ તમે ગમે તે રિયલ નંબર લઈ શકો, ગમે તે લઈ શકો, પણ આપણે કઈ લેવાની થશે? કે આનું જે વચ્ચેનું અવલોકન હોય ને એ લેવાનું. મતલબ 5 9 નહીં, પણ એની હારે જે આવતું હતું ને એ રહ્યું, આ રહ્યું. પણ આ લો તો કઈ નહીં ફેર પડે, કારણ કે ગમે તે રિયલ નંબર માટે એ સૂત્ર થવાનું છે ને, સમજણ પડે. પણ આપણે ક્યાંથી લેવાનું? આમાંથી એક વચ્ચેનું અવલોકન લેવાનું, કારણ કે આપણે ગણતરી સહેલી કરવાની છે. એ તમે દાખલો ગણશો એટલે ખ્યાલ આવશે કેવી રીતે સહેલી થઈ છે. તો આ થઈ ગયું ડીઆઈ બરાબર xi માઇનસ એમાં એ કોઈ પણ છે, પણ તમને જ્યારે દાખલા ગણાવવામાં આવતો હોય સ્કૂલમાં ત્યારે આ બધા કન્સેપ્ટ ન ખબર હોય. તમને શું હોય? દાખલો ગણાઈ ગયો, એ અહીંથી લેવાનો, પણ એ એટલે તમને એમ જ થાય કે ત્યાંથી જ લેવાનો, પણ એ તમે ગમે તે સંખ્યા લો ને તોય જવાબ આવે. સમજણ પડે છે? એક આ વસ્તુ વધારાની હતી.
પણ આ સૂત્ર કેમ આવ્યું મેં સમજાયું. ના સમજાય તો કઈ ચિંતા નથી કરવાની, આ બધી વધારાની માહિતી છે. પણ તમને ખ્યાલ આવે કે બધા સૂત્ર બન્યા કે બાકી તો હું ન કહી દઉં કે આ સૂત્ર યાદ રાખી લો, દાખલો આમ ગણવાનો, દાખલો ગણાઈશ ત્યારે ખબર પડશે, સાવ સહેલો છે. અને કદાચ અહીંયા તમે બોર્ડની પ્રશ્ન બેંકમાં ચેપ્ટર મુકાઈ ગયું છે ત્યાંથી જોશો તોય ખબર પડી જશે. હાલો ક્લિયર? તો એક આ વસ્તુ હતી. હવે હજી એક શોર્ટકટ આવે છે. શું આવે છે? તો આપણે પેલું સૂત્ર શું આવ્યું કે x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. હવે આ શેની વાત થાય છે? વર્ગીકૃત માહિતી માટેની. અવર્ગીકૃતમાં આ જ સૂત્ર આવશે. પછી બીજું સૂત્ર આવ્યું શું? તો આ જે આવ્યું એ કયું આવ્યું? સાદી રીત અથવા પ્રત્યક્ષ રીત. હવે બીજું સૂત્ર આવ્યું એ શું આવ્યું કે x બાર બરાબર a વત્તા સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં સિગ્મા એફઆઈ, જ્યાં ડીઆઈ બરાબર શું હશે? xi માઇનસ એ. આવું લખવાનું નથી પણ હું અહીંયા બતાવું છું. તો આ જે છે એ શું કહેવાય? ધારેલા મધ્યકની રીત કહેવાનું. શું? ધારેલા મધ્યકની રીત. કારણ કે એમાં એને શું કે છે? ધારી લે છે કે એ આ સંખ્યા છે, એટલે એને શું કીધું? ધારેલા મધ્યકની રીત. આ કેવી રીતે આવ્યું સૂત્ર એ તમને સમજાયું. હવે શું કરશું આપણે? ત્રીજી રીત, એને શું કહેવાય? પદ વિચલનની રીત. હવે પદ વિચલનની રીતમાં શું કરવાનું છે સમજો. કે આ જે હતું એ આપણે પેલા લખી લઈ કે x બાર લખ્યા બરાબર a લખ્યા વત્તા સિગ્મા એફઆઈ ડીઆઈ લખ્યા છેદમાં શું લખ્યા? સિગ્મા એફઆઈ. આ તો સૂત્ર હતું જ આપણી પાસે. આમાં થોડુંક મોડિફિકેશન કરું. શું કરું છું ખબર છે? એ એમ નામ રાખું વત્તા આનો મતલબ શું થાય? તો f1 અને ડીઆઈ એટલે આપણે અત્યારે કીધું x1 માઇનસ એ વત્તા f2 x2 માઇનસ એ વત્તા f3 x3 માઇનસ એ અપ ટુ ક્યાં સુધી જવાનું છે? fn અને xn માઇનસ એ, અને છેદમાં તો સિગ્મા એફઆઈ જતા એને એમ નામ રાખું છું. સમજો, સૂત્ર તમારી સામે જ બનાવું છું બધા, એટલે તમને ખ્યાલ આવે. બાકી તો તમારે સીધા પાકા જ કરવાના હોય છે. એ એમ નામ રાખું, આનું સાદું રૂપ આપ્યું. પછી હું શું કરીશ ખબર છે? બધાને કોઈક સંખ્યા વડે ભાગવું. મતલબ શું કરીશ સમજાવું છું કે આ એ ને તો નોખો જ રાખવું, આ બાજુનું જે ભાગ રહ્યો ને એની જ ચર્ચા કરવી છે. તો f1 એક સ્ટેપ આપણે ઘટાડી દઈ. શું કરું છું ખબર? આ જે છે ને એનો ગુણાકાર કોઈક સંખ્યાથી કર્યો અને એનાથી ભાગાકાર કર્યો, રકમમાં કઈ ફેરફાર થાય? નો થાય ને. કઈક સંખ્યા વડે ગુણ્યા કાંઈક કડે ભાગ્યા. મતલબ કે આ બે પેન તમને આપીને પછી પાછી લઈ લીધી કે 5 છે ને 2 વડે ગુણો 5 દુ ને 10 થાય, પછી ભાગાકાર 2 થી કરો તો 5 થાય. મતલબ કે 5 ગુણ્યા 2 ભાગ્યા 2 કરો તો જવાબ તો કેટલો આવવાનો? 5 જ આવવાનો. તો હવે શું કરું છું કે f1 કૌંસમાં x1 માઇનસ એ હતા વત્તા f2 કૌંસમાં x2 માઇનસ એ હતા અપ ટુ fn કૌંસમાં xn માઇનસ એ હતા, એના ભાગ્યા કેટલા કર્યા? h. બરોબર કે ગુણાકાર ભાગાકારમાં તમે આ બધાનો જે સરવાળો તો એના ભાગ્ય h કર્યા, ગુણ્યા h ને હું ખાલી અલગથી લખું છું. મૂળ આ જે છે એને મેં અલગથી લખ્યું, બીજું કઈ કર્યું નથી. છેદમાં સિગ્મા એફઆઈ તો છે જ. મતલબ હું આમ લખું કે 5 ગુણ્યા 2 ના છેદમાં 2 એના બરાબર આમ લખું કે 5 ગુણ્યા 1 ના છેદમાં 2 ગુણ્યા 2. તો બધું તો એક જ થયું ને. તો મેં શું કર્યું કે આ હતું એને આ રીતે લખ્યું, બીજું કઈ નથી કર્યું. હવે તમને હમણાં જ શીખવાડ્યું કે આ બધાનો સરવાળો ભાગ્યા હોય તો અલગ અલગ ના છેદમાં લખી શકાય. એટલે કે f1 કૌંસમાં x1 માઇનસ એ ના છેદમાં h લખી શકાય વત્તા f2 કૌંસમાં x2 માઇનસ એ ના છેદમાં h લખી શકાય વત્તા fn કૌંસમાં xn માઇનસ n એ છેદમાં h લખી શકાય અને છેદમાં સિગ્મા એફઆઈ અને ગુણ્યા h. ખાલી શું કર્યું? આ h ને બધાના છેદમાં શું કામ આપ્યા? કારણ કે હવે આનો સરવાળો કરશો તો આ બધાનો સરવાળો ભાગ્યા h એટલે ઉપરનું સ્ટેપ આવશે. હવે હું શું કરીશ કે એ એમ નામ રાખીશ. હવે આ બધાનો સરવાળો હતો એમાં જો બધાના છેદમાં h આવ્યા એ તમને ખબર પડી ગઈ. f1 x1 માઇનસ n આ બધું આવ્યું. હવે આ જે છે ને એને હું ખાલી નામ આપી દઈશ. શું આપીશ? ui.
શું આપીશ યુઆઈ. એટલે કે આને શું કહીશ U1, આ જે છે એને શું કહીશ U2 અને આને શું કહીશ UN. બરોબર. એટલે નવું સૂત્ર શું બનશે ખબર છે? સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI ગુણ્યા H. ખાલી સૂત્ર બનાવ્યું. કેવી રીતે બનાવ્યું ખબર પડી? સૂત્ર તો આજ લખ્યું હતું DI વાળું, પછી બધાને H વડે ગુણ્યા ને ભાગ્યા પછી H વડે ગુણ્યા ને H અહીંયા ભાગાકાર કરી નાખ્યો ને પછી શું કર્યું કે આવું લખ નાખ્યું. તો આનો મતલબ ખરેખર શું થાય? એ તો હતા જ F1 U1 છેદમાં સરવાળો કરવાનો છે પ્લસ F1 U1 પ્લસ F2 U2 અપ ટુ Fn UN છેદમાં સિગ્મા FI તો હતા જ અને ગુણ્યા H હતા. અને U1 એટલે શું? આના ભાગ્યા H, આના ભાગ્યા H, આના ભાગ્યા H. સમજણ પડે? તો એનો મતલબ શું કહેવા માંગુ છું કે તમે શું કર્યું કે અહીંયા તમે જે આગળ હતું કે આ બધી સંખ્યા હતી એમાં તમે અહીંયા શું ત્રીજું ખાનું શું મળશે? DI નું મળશે. XI માઇનસ A કરવાના કે બધામાંથી બાદબાકી કરીને નવું ખાનું બનાવવાનું. બરોબર. અને EXI માઇનસ એના ભાગ્યા કંઈક કરીશ એટલે બધાના ભાગાકારમાં કંઈક સંખ્યા કરવાની. અને ઈ જે પેલી સંખ્યા આવે એને શું કહેશું U1, બીજાને શું કહેશું U2, ત્રીજાને શું કહેશું U3. તો કહેવાનો મતલબ શું થયું? બધાને તમે કોઈક સંખ્યાથી ભાગ્યા. હવે એના માટે મેં તમને નથી કીધું, ઓલામાં શું કીધું હતું કે એ કોઈ પણ સંખ્યા હોઈ શકે. તો આ ભાગાકાર વાળી સંખ્યા પણ કેવી હોઈ શકે? કોઈ પણ હોઈ શકે. આ H જે છે એ કેવું હોય? કોઈ પણ. બરોબર. એટલે કે ગમે તે લઈ શકાય. પણ આપણે અહીંયા પર્ટિક્યુલર જ લેશું. શું કામ? દાખલાને આપણે ટૂંકો કરવો છે એટલે. સમજણ પડે? તો અહીંયા મારે ખાલી એટલું જ કહેવાનું હતું કે એક સૂત્ર હતું આ. કેવી રીતે આવ્યું? તમને તમારી સામે સમજાયું. આ સૂત્ર કેવી રીતે આવ્યું? તમને તમારી સામે સમજાયું. અને આ સૂત્ર જે છે પદ વિચલનની રીતનું આ નહીં, પણ છેલ્લું લાસ્ટ વાળું સૂત્ર કયું આવ્યું કે x બાર બરાબર A વત્તા સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI ગુણ્યા H. તો મેઇન વસ્તુ શું છે કે એ કોઈ પણ હોઈ શકે અને H કોઈ પણ હોઈ શકે, પણ આપણે કોઈ પણ નહીં લે. H શું લેશું એ શું લેશું એ સમજાઈ દઉં કે આ માહિતી જે છે એમાં એ શું લેશું? આ વચ્ચેનું અવલોકન લેશું. બરોબર. XI વાળામાં. બાકી તમે ગમે તે લઈ શકો, પણ આપણે કયું લેશું? વચ્ચેનું. શું કામ? માહિતીને શોર્ટમાં કરવી છે એટલે. પછી આ જે ભાગાકાર કરો છો એ ભાગાકાર કોનાથી કરશો? તો અહીંયા જે ડિફરન્સ છે એ કેટલાનો છે? 15 નો છે. તો આ બધો ભાગાકાર કેટલાથી કરશો? 15 થી કરશો. એટલે કે માહિતી રહીને એ સરખી આવશે. ગણતરી કરશો એટલે ખ્યાલ આવશે કેમ ટૂંકમાં થાય. બાકી તમે ગમે એનાથી ગણતરી કરશો જવાબ આવે, પણ આપણે એવું કરવાનું નથી. આપણે કોનાથી ભાગાકાર કરવાનો? 15 થી. શું કામ? એ તમે દાખલા ગણશો એટલે ખ્યાલ આવશે. તો ત્યાં તમે 15 થી ભાગાકાર કરશો. પછી તમને જ્યારે સ્કૂલમાં દાખલા ગણાવતા હોય ત્યારે એમ કે અહીંયા વર્ગ અંતરાલ જે છે એમાં વર્ગ લંબાઈ કેટલી હતી? 15 ની. એટલે ભાગાકાર છે નથી કર્યો 15 થી. હવે વર્ગ લંબાઈ મેં કીધું કે આડી અવળી આવે તો ત્રણેય સૂત્રમાં આડી અવળી આવે તોય કઈ પ્રશ્ન જ નથી ને. પ્રશ્ન નથી. પણ આપણે શું કહેશું કે વર્ગ લંબાઈ આડી અવળી આવશે તો આપણે આનાથી ભાગાકાર નહીં કરવું. આવું તમને સ્કૂલમાં કહેશે ને હું પણ કહું. કારણ કે વર્ગ લંબાઈ આવે આડી અવળી તો તમે 15 થી ભાગાકાર નહીં કરી શકો. પણ ધારો કે વર્ગ લંબાઈ આડી અવળી આવી, પણ અહીંયા જે સંખ્યા આવે છે એ બધી 10, 20 ને 30 આવે છે. બરોબર. તો એ બધાનો ભાગાકાર તમે શેનાથી કરી શકો છો? 10 થી કરી શકો છો. તો તમે H 10 લઈ શકો. શું કામ? માહિતી હેલી કરવા માટે. અને દાખલો આવે ત્યારે ખબર પડશે. પણ કહેવાનો મતલબ ખાલી આટલો જ કે તમે એ પણ ગમે તે લઈ શકો, H પણ ગમે તે લઈ શકો, પણ એ આપણે કેવા લેવાના? તમે તમને કીધું કે વચ્ચેનો હોય લેવાનો. H જે છે એ કઈ લેવાના? વર્ગ લંબાઈ સરખી જે છે એ લેવાની. જ્યારે અલગ અલગ વર્ગ લંબાઈ હશે તો તમને એવું કહેવામાં આવશે ને હું પણ કહું છું કે નહીં લેવાનું, પણ લો તોય દાખલો ખોટો પડે નહીં. કારણ કે મેં તમને તમારી સામે સૂત્ર સાબિત કર્યું. અહીંયા મેં નથી કીધું કે H છે એ વર્ગ લંબાઈ છે અને સરખી છે, પણ તમને જ્યારે સ્કૂલમાં કે ક્યાં ભણવામાં આવશે ને તો એમ કે H વર્ગ લંબાઈ છે. દાખલામાં લેશું એ પણ ગમે તે લઈ શકો. તો બસ આજના વિડીયોમાં આ બધી વસ્તુ જ સમજવાની હતી. હવે વધુ વિગત જે છે એ આપણે દાખલામાં જોઈશું કે દાખલા કેવી રીતે ગણવાના છે. હવે દાખલામાં જે છે એ તમને મધ્યક મળશે. શું મળશે? એવરેજ મળશે. એવરેજ એટલે શું? સરેરાશ. અને સરેરાશ એટલે શું? તો આપણી પાસે માહિતી કઈ હતી? આ હતી. હવે આ હતી એનો મતલબ શું હતો કે વિદ્યાર્થીઓ હતા એના ગુણ આટલા હતા, તો એવરેજ કેટલા ગુણ દરેક વિદ્યાર્થીના ભાગમાં આવે છે? તો એ વચ્ચેનો જ આંકડો રહે ને 50 ની આજુબાજુ. એટલે કે આનો ટોટલ મધ્યક મેળવો એટલો આંકડો રહે. તો જે આપણને મધ્યક મળશે ને એ શું મળશે ખબર છે?
કે આ માહિતી જે છે ને એનું વચ્ચેનું અવલોકન મળશે. કેનું? આનું. આવૃત્તિનું નહીં હો, નીચેની સંખ્યાનું નહીં. એટલે તમને રકમ જે બધી આપી હશે ને એમાં એમ કીધું હશે કે મેળવેલા ગુણનો મધ્યક મેળવો, અથવા અહીંયા બીજી કંઈક માહિતી હશે તેનો મતલબ જે મધ્યક મળે કોનો મળે? તો આ બધી સંખ્યાનો મળે. આ તો શું છે? આવૃત્તિ. એટલે આપણે એને વર્ગીકૃત કરી. ખબર પડી ગઈ? બસ આજનો વિડીયો તો આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ વધીએ.